ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જવમાં। અને બસ આજે સવારમાં હજુ ફ્રેશ થવાનું બાકી છે, પણ અમે ચા નાસ્તો કરી લીધો છે અને ઘરનું કામ પતાવી અને પછી આપણે જઈશું દુકાન। અને આજે જહુ માતાજીનો બર્થડે છે, તો સાંજે બર્થડે ઉજવવાનો છે। તો ચાલો તો સવારે દરરોજ હું લીંબુ પાણી પીવું છું, તો ચાલો લીંબુ પાણી પી લો। તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું દુકાનમાં અને જમવાનું જમી લીધું અને ફ્રેશ થઈ અને પછી હાલ જ બસ દુકાન હજુ હવે ખોલી છે અને દુકાનનું કચરુંને કાઢી અને અગરબત્તીને કરી અને હવે દુકાનનું કામ પતાવું અને પતાવીને પછી આપણે જઈશું ઘરે અને જોઈએ આપણો આજનો દિવસ દુકાનમાં કેવો રહે છે। તો હાલમાં વાતાવરણ પણ બહુ મસ્ત છે, તો ચાલો તમને વાતાવરણ બતાવું। વરસાદ પણ સાંજે આવેલો છે, તો પાણી બધું ભરાઈ ગયું છે। ભાઈ વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો અને મારે હવે જવું છે ઘેર, પણ હવે કઈ રીતના જવાનું? હવે આ વરસાદ રહે પછી જવા મળે ઘેર। હું ઘરે આવી ગઈ છું દુકાનથી અને હવે આપણે ચા નાસ્તો કરી અને ચાના વાસણ ઘસી અને પછી જમવાનું બનાવી અને પછી આપણે માતાજીના બર્થડે આટલા છે ચાના વાસણ અને ચાના વાસણ હું ઘસી અને શું કરતો તો આવું કરી શું કરી બોલ કે હું કરી એમ કહું શું કરી એકલો આજે મેં જે વાત કરી હતી કે માતાજીનો બર્થડે છે, તો અમારો ભાઈ માતાજીની કેકને લઈને આવ્યો છે, તો બસ ફ્રીજમાં મૂકીએ છીએ અને હમણાં સાંજે ખાઈ પી અને ચા નાસ્તો કરીને પછી આપણે માતાજીનો બર્થડે વિશ કરીશું। તો મિત્રો લોટ લઈ લીધો છે અને આપણે રોટલી બનાવી અને પછી આપણે માતાજીનો બર્થડે વિશ કરવા જઈશું, તો ફટાફટ રોટલી બનાવી દઈએ। તો ફ્રેન્ડ્સ, હવે રોટલી બની ગઈ છે ને જમવાનું બાકી છે, તો જમવાનું જમીને પછી આપણે જઈશું માતાજીના બર્થડેમાં। તો હજુ બન્યા રહેજો બ્લોગમાં। તો ફાઇનલી મિત્રો, હવે જમી અને બધા આવી ગયા છે અને મેં પણ જમી લીધું છે અને માતાજીના મંદિરે બધા બેઠા છે અને અમે પણ હવે આવી ગયા છીએ। તો આ છે મારા માતાજીનું મંદિર। તો અહીંયા આપણે એક બર્થડે વિશ કરવાનો છે માતાજી। તો સામે કેકને કપાય છે અને બધા બેઠા છે, તો બધાને કેકની, ચવણાની અને ચોકલેટની પ્રસાદી આપશે અને પછી બધા પ્રસાદી લઈ અને પછી બધા ઘરે જશે। તો આ છે મંદિર, અંદર જહુ માતાજીનું મંદિર છે અને આ બસ કેક કપાય છે અને ભાઈ બધાને કટિંગ કરીને બધાને આપે છે। તો અમે આ રીતે બર્થડે વિશ કરીએ છીએ માતાજીનું। તો કોમેન્ટમાં જય જહુમાં તો લખવાનું ભૂલતા જ નહીં ને, હેપી બર્થડે પણ લખજો અને ક્યાંથી જોવો છો વિડીયો એ પણ કોમેન્ટમાં કહેતા રહેજો, તો મને પણ ખબર પડે કે ક્યાં સુધી મારો વિડીયો પહોંચે છે। તો મિત્રો, હવે બધા બસ આ ડીશોમાં કેકને કટિંગ કરી અને મૂકશે અને સાઈડમાં ચવાણું અને ચોકલેટ અને બધાની પ્રસાદી આપશે। તો બસ કેક કટિંગ થાય છે હવે। અંદર સ્પીકરમાં સોંગ વાગતા હતા એટલા માટે મેં વોઇસ રેકોર્ડિંગ કર્યો છે।
ભીખ માંગવા બેઠી પણ મને હાલતો નહીં એમ હું ખોલી એ બધા ચીતા બેઠા તો મિત્રો ફાઇનલી બર્થડે વિશ થઈ ગયો છે અને બધાને પ્રસાદની વિતરણ થઈ ગઈ છે. હવે સાઉન્ડ પેકિંગ થાય છે અને માતાજીનું મંદિર હવે બંધ થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઘરે. તો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને અમે પણ હવે જઈએ છીએ. તો ચલો ઘરે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે બર્થડે ઉજવી લીધો છે અને ફરી મળીશું એક નવા બ્લોગમાં. તો વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો અને હા કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. તો ફરીથી મળીશું. બાય બાય, ગુડ નાઇટ.